નમસ્કાર મિત્રો, પરિમલ ચૌધરી યુટ્યુબમાં આપનું સ્વાગત છે. આજે આપણે જોઈશું ધોરણ 9-10માં સામાજિક વિજ્ઞાનનું 2023માં એક્ઝામ લેવાયેલી હતી ટાટની, તેનું પેપર સોલ્યુશન છે અને ફાઇનલ આન્સર કી પ્રમાણે જવાબ જોઈશું. પહેલું છે, ભારતીય રાષ્ટ્રીય મુદ્રામાં નીચે પૈકી કઈ જોડોનો સમાવેશ થતો નથી? તમારો આન્સર છે બી, ડી અને સીનો સમાવેશ થાય છે. બીજો છે, કૂવામાંથી પાણી કાઢવા માટે વપરાતું ચામડાનું સાધન કયું છે? તમારો આન્સર છે સી, પછી ડી છે અને કોસ. ત્રીજું છે, ભગવાન શંકરના પંચમુખીથી ઉત્પન્ન થયેલી સંગીતના 5 રાગો પૈકીનો એક રાગ કયો છે? તમારો આન્સર છે ડી, દીપક. ચોથું છે, મોહેંજો-દડોની નગર રચનામાં શ્રીમંતોના મકાનો કેવા હતા? તો તમારો આન્સર છે 2 માળ અને 5 થી 7 ઓરડા. 5મા નંબરનો છે, ભારતના કયા મંદિરમાં 13 માળનું ગોપુરમ આવેલું છે? તમારો આન્સર છે બૃહદેશ્વરનું મંદિર. છઠ્ઠું છે, ભારતનું રાજગૃહ હાલના રાજગીરીમાં આવેલા 5 જૈન મંદિરની કઈ સાચી જોડ છે? તમારો આન્સર છે એ, વેભાર, વિપુલાચલ, રત્નાગિરી, ઉદયગીરી અને શ્રમગીરી. 7મા નંબરનું છે, બૌદ્ધ સાહિત્ય ત્રિપિટકમાં નીચે પૈકી કોનો સમાવેશ થતો નથી? તો તમારો આન્સર છે વિજય પિટકનો સમાવેશ થતો નથી. 8મો છે, વલ્લભી વિદ્યાપીઠમાં બૌદ્ધ ધર્મના કયા પંથ માટેનું કેન્દ્ર બન્યું હતું? તો તમારો આન્સર છે, આ ફાઇનલ આન્સર કે પ્રમાણે ગ્રેસિંગ આપવામાં આવેલું છે. એમાં સાચો જવાબ છે હિનયાન. હિનયાન જવાબ સાચો છે. 9મા નંબરનો છે, અબ્દુલ ફઝલના કયા પુસ્તકમાં ભારતીય રીત રિવાજો, શિષ્ટાચાર, ધર્મદર્શન અને આર્થિક સ્થિતિનું વર્ણન કરવામાં આવેલું છે? તો તમારો આન્સર છે આઈને અકબરી, બી. 10મા નંબરનો છે, શ્રીરામનું ધનુર્ધારી શિલ્પ કયા સંગ્રહાલયમાં સચવાયેલું છે? તમારો આન્સર છે સી, ચેન્નાઈ. 11મા નંબરનો પ્રશ્ન છે, નીચે પૈકી કયું જોડકું સાચું નથી? તો તમારો આન્સર છે ડી, વાઘભટ્ટ હસ્તીશાસ્ત્ર. 12મા નંબરનો પ્રશ્ન છે, નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? તો તમારો આન્સર છે બી, વરાહમિહિર પદ્મસંહિતામાં વર્ગ મૂળ, ધનમૂળ અને સરવાળાનો ઉલ્લેખ કર્યો છે. 13મો છે, ભારતના ઐતિહાસિક સ્થળોના દક્ષિણથી ઉત્તરના ક્રમમાં ગોઠવવા કયો ક્રમ સાચો છે? તમારો આન્સર છે એ, બૃહદેશ્વર, હમ્પી, ખજુરાહો અને કુતુબ મિનાર. 14મા નંબરનો છે, દક્ષિણ ભારતના દ્રવિડ શૈલીના મંદિરો માટે કયું વિધાન સાચું નથી? તો તમારો આન્સર છે બી, પિરામિડ પ્રકારનું ભવન. 15મો છે, વેદકાળથી પ્રચલિત સંદેશ અમને ચારેય દિશાઓમાંથી સારા અને શુભ વિચારો પ્રાપ્ત થાય એવા કયા ગ્રંથમાં આપ્યું છે? તો તમારો આન્સર છે બી, ઋગ્વેદ. 16મો છે, લેટિન ભાષાનો શબ્દ લેટર કયા પ્રકારની જમીન સાથે જોડાયેલું છે? તમારો આન્સર છે પડખાઉ જમીન, સી. 17મો છે, ભારતમાંથી નીચે પૈકી કઈ પ્રાણીનું જોડ લુપ્ત થઈ રહી છે? તમારો આન્સર છે વાઘ, ચિત્તો, મગર અને સમુદ્રી કાચબો. 18મો છે, મકાઈમાંથી નીચે પૈકી કયા પોષક તત્વો પ્રાપ્ત થાય છે? તમારો આન્સર છે ડી, સ્ટાર્ચ અને
તેલ, પ્રોટીન અને બાયોફ્યુઅલ. 19મો નંબરનો છે ટાયર ટ્યુબમાં વપરાતું રબર બનાવવાની પ્રક્રિયા કઈ છે? તો તમારો આન્સર છે બી. રબરના વૃક્ષના દૂધમાં એસિડિક એસિડ ભેળવી ધીમે તાપે ગરમ કરવું. 20મા નંબરનો પ્રશ્ન છે બે હેતુક યોજનાઓ તેની નદી સાથે યોગ્ય ક્રમમાં જોડી પસંદ કરો. તો તમારો આન્સર છે બી. પહેલા છે હીરાકુંડ મહાનદી, કૃષ્ણરાજ સાથે કાવેરી, વણાકબોરી સાથે મહીસાગર, કાકરાપાર તાપી આવે છે. 21મા નંબરનો પ્રશ્ન છે જળ સ્ત્રોતના પ્રકારનું સાચું વિધાન કયું છે? તો તમારો આન્સર છે એ 1, 2 અને 3 સુધી આવશે. 22મો છે નીચે આપેલા વિધાનનું કયું વિધાન સાચું છે? તો તમારો આન્સર છે સી. ભૂતાપી ઉર્જાને નીચે આપેલા સ્થળો ગાંધીનગરથી કયું નજીક થશે? તો તમારો આન્સર છે સી. લસુન્દ્રા. આકાશવાણી અને હવામાન વિભાગના ઉપકરણોને બનાવવા માટે નીચે પૈકીના કઈ સંસ્થા સ્થાપવામાં આવી છે? તમારો આન્સર છે ડી. ભારત ઇલેક્ટ્રોનિક લિમિટેડ BEL. 125 ભારતમાં સૌપ્રથમ સુતરા કાપડની મિલ ક્યાં સ્થપાઈ હતી? તો અમારો આન્સર છે બી. મુંબઈ, અમદાવાદમાં. 26મો છે ભારતમાં સૌથી લાંબા ધોરીમાર્ગ શ્રીનગરથી કન્યાકુમારી કયા નંબરનો છે? તો 44. ડી. બજાર પદ્ધતિના લક્ષણો નીચે પૈકીના કયા કયા છે? તો તમારો આન્સર છે સી. 1, 3 અને 4. 28મો છે વિશ્વ વ્યાપાર સંગઠનના ધ્યેયોને નીચે પૈકી કોનો સમાવેશ થતો નથી? તો અમારો આન્સર છે ડી. વિદેશ વ્યાપાર માટે દેશના ઉદ્યોગોનું સંરક્ષણ આપવું નહીં. 29મો છે પ્રસન્ન કે છુપી રોજગારી કોને કહી શકાય? તો તમારો આન્સર છે સી. શ્રમિકોનો ઉત્પાદન કાર્યમાંથી ખસેડવાથી ઉત્પાદનમાં કોઈ ફેર પડતો ન હોય એવા વધારાના શ્રમિકો. પછી રોજગાર વિનિમય કચેરી કયા મેગેઝિન અને સામાયિક પ્રસિદ્ધ કરે છે? તો તમારો આન્સર છે રોજગારી અને કારકિર્દી સી. ફળો અને શાકભાજીના ઉત્પાદક વસ્તુ પર લગાવવામાં આવતા FPOનું પૂરું નામ શું છે? તમારો આન્સર છે ફ્રૂટ પ્રોડક્ટ ઓર્ડર બી. બંધારણની કલમ મુજબ 342 મુજબ અનુસૂચિમાં સમાવિષ્ટ જ્ઞાતિને કયા નામથી ઓળખવામાં આવે છે? તમારો આન્સર છે અનુસૂચિત જનજાતિ. 41 હશે તો અનુસૂચિત જાતિ આવશે. બંધારણની કલમ 17ની જોગવાઈથી શું નાબૂદ કરવાની જોગવાઈ કરવામાં આવે છે? તમારો આન્સર છે અસ્પૃશ્યતા નાબૂદી બી. ઈસવીસન 1773માં અંગ્રેજ સરકારે કયો ધારો પસાર કર્યો હતો? તમારો આન્સર છે નિયામક ધારો સી. પછી જર્મનીએ તેની કઈ નદી આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લું મૂકી હતી? તમારો આન્સર છે એ. રહાઇન નદી. પછી મુસોલિનીનો મુદ્રાલેખ શો હતો? તમારો આન્સર છે એક પક્ષ અને એક નેતા સી. 37મો છે દ્વિતીય વિશ્વયુદ્ધમાં અમેરિકા મિત્ર રાષ્ટ્રના પક્ષમાં જોડાયું તે માટે કયો બનાવ જવાબદાર હતો? તો તમારો આન્સર છે
ડી. અમેરિકાના વ્હાઇટ ટાપુના લશ્કરી મથક પર્લ હાર્બર પર જાપાનનું આક્રમણ. ડોમિનિયન સ્ટેટ એટલે શું? તો તમારો આન્સર છે સી. સ્થાનિક સ્વરાજ્ય. હું બ્રિટિશ સામાન્ય રૂપી ઇમારત પાયામાં લૂણો લગાડું છું. આ વિધાન ગાંધીજીએ કયા સ્થળે ઉચ્ચાર્યું હતું? કયા સ્થળે ઉચ્ચાર્યું હતું? તો બી આવશે દરિયાઈ કિનારે દાંડી ઉપર. 40મો છે ઈસવીસન 1945 થી 1962ના સમયગાળાના કયા તબક્કા તરીકે ઓળખવામાં આવે છે? તો તમારો આન્સર છે ઠંડા યુદ્ધ. પશ્ચિમ જર્મનીના પ્રદેશોનું એકીકરણ કરી ખાલી જગ્યા તરીકે નિર્માણ કર્યું હતું. તમારો આન્સર છે સી. ફેડરલ રિપબ્લિક ઓફ ઈસ્ટ જર્મની. કાશ્મીરના કયા મહારાજાએ ભારત સાથેના જોડાણ ખતપત્ર પર સહી કરી હતી નહીં? તો તમારો આન્સર છે મહારાજા હરિસિંહ ડોગરા. કયા 7 રાજ્યોને 7 બહેનો અને 7 સિસ્ટર તરીકે ઓળખીએ છીએ? તમારો આન્સર છે સી. આસામ, મેઘાલય, મણિપુર, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ, મિઝોરમ અને નાગાલેન્ડ. એમાં 3 એમાં આવશે, પછી 2 એ આવશે અને ટી અને એન નો સમાવેશ થાય છે. બીજું છે ઈસવીસન 1976ના 42મા બંધારણીય સુધારાથી આમુખમાં કયો શબ્દ ઉમેરવામાં આવ્યો છે? તો તમારે આન્સર છે બિન સાંપ્રદાયિકતા. બી. રાજ્યમાં એક કાયમી ગૃહ છે તો તેના 1/3 સભ્યો દર કેટલા વર્ષે નિવૃત્ત થાય છે? તો તમારા આન્સર છે 2 વર્ષ. 46મો છે માત્ર 6 થી 14 વર્ષના ઉંમરના બાળકોનો કયો મૂળભૂત હક પ્રાપ્ત થયો છે? તો મફત, ફરજિયાત અને સાર્વત્રિક પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કરવાનો હક. મૂળભૂત ફરજ દિન તરીકે કયા દિવસે ઉજવવામાં આવે છે? તમારો આન્સર છે 6 જાન્યુઆરી. અને 10 ડિસેમ્બરે કયો દિવસ ઉજવવામાં આવે છે તે કોમેન્ટમાં કરજો. લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો એન્ટી કરપ્શન બ્યુરો નામે સ્વતંત્ર વિભાગ સરકારે શરૂ કર્યો છે તેનો ટોલ ફ્રી નંબર કયો છે? તો તમારો આન્સર છે એ. 1823-34-44-44. 50મો છે વડી અદાલતના અધિકાર ક્ષેત્રમાં કયો અધિકાર ક્ષેત્ર નથી? તો તમારો આન્સર છે અંતિમ અધિકાર ક્ષેત્ર. નીચે દર્શાવેલા રાજ્યોથી પૂર્વથી પશ્ચિમ દિશા તરફનો સાચો ક્રમ જણાવો. તમારો આન્સર છે સી. મણિપુર, ઝારખંડ, મધ્યપ્રદેશ અને ગુજરાત. 51 છે ભારતના પડોશી દેશોના સંદર્ભે કઈ જોડી અયોગ્ય છે? તમારો આન્સર છે બાંગ્લાદેશ અને પશ્ચિમ. અરબી સમુદ્રમાં કેરળ તટથી થોડે દૂર આવેલા ઘોડાની નાળ આકારના પરવાળાના દ્વીપોને શું કહે છે? તો તમારો આન્સર છે એટોલ. બી. નીચે દર્શાવેલા ખનિજોનો કયો ક્રમ સાચો નથી? તમારો આન્સર છે ડી. અરબ, સિક્કિમ, મેઘાલય, પશ્ચિમ બંગાળ અને આંધ્રપ્રદેશ. 154 છે નીચેનાથી એકમાત્ર પુરુષવાચક નામ ધરાવતી નદી કઈ છે? તો તમારો આન્સર છે બ્રહ્મપુત્ર. નીચેનામાંથી કયું જોડકું ખરું છે તે શોધો. તમારો આન્સર છે એ. રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના NRCP. કર્કવૃત અને મકરવૃત પર સૂર્યના કિરણો લંબ ક્યારે પડે છે અને સાચું વિધાન શોધો. તો તમારો આન્સર છે 21 જૂન કર્કવૃત પર અને 22 ડિસેમ્બરે મકરવૃત પર. 2 અક્ષાંશો વચ્ચે આશરે કેટલા કિલોમીટરનું અંતર હોય છે? તમારો આન્સર છે ડી. 111 કિલોમીટર. સુંદરી અને ચેર ક્યાંની મુખ્ય વનસ્પતિ છે? તમારો આન્સર છે
ભરતીના જંગલો મેનગ્રેવ નામનું છે. 59 છે. નીચે આપેલા અભયારણ્ય કઈ જોડ યોગ્ય નથી? તો તમારો આન્સર છે કેવલાદેવ, રાજસ્થાન. દીપડો. તો રાજસ્થાનની લોકો કયા પ્રાણીના ચામડામાંથી બનેલા મોજડી અને પગરખાં પહેરે છે? તમારો આન્સર છે ડી, ઊંટ. બિહારમાં ખવાતી એક વિશિષ્ટ વાનગી કઈ છે? તમારો આન્સર છે સાતુઓ નામનો જોવા મળે છે. ગેસ ગળતર થાય ત્યારે બચાવ કામગીરી કેવી રીતે કરશો? તો તમારો આન્સર છે બી, 1, 2 અને 3. નીચે પૈકી ભારતમાં છેલ્લે આવેલું વાવાઝોડું કયું છે? તમારો આન્સર છે ડી, તાઉતે. વાતાવરણમાં રચાતા વિક્ષોભથી જાપાનમાં અત્યંત વિનાશક રીતે ત્રાટકે છે. તમારો આન્સર છે ટોર્નેડો. ગવર્નર જનરલ જોન શોરે કઈ નીતિ અપનાવી હતી? તમારો આન્સર છે તટસ્થતાની નીતિ. વુડરો વિલ્સનના કેટલા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય સંઘની રચના કરવામાં આવી હતી? તમારો આન્સર છે 14 બરાબર છે. પછી આંતરરાષ્ટ્રીય અદાલતમાં કુલ કેટલા ન્યાયમૂર્તિઓ છે? 15. ભારતની બંધારણ સભાએ કુલ કેટલી બેઠકોમાં કામગીરી પૂર્ણ કરી હતી? તમારો આન્સર છે 166. નીચેનામાંથી કોની ચૂંટણીની કાર્યવાહી ચૂંટણી પંચ દ્વારા થાય છે? તમારો આન્સર છે મુખ્યમંત્રી. ભારતની જમીનનો કુલ કેટલો પ્રકારો છે? તમારો આન્સર છે, આ જે પ્રશ્ન છે એ ગ્રેસિંગમાં છે અને ધોરણ 9માં પાઠમાં છે 6 આપેલા છે અને ધોરણ 10માં 8 આપેલા છે. તેમાં કાપની જમીન, રાતી, કાળી, લેટેરાઇટની જમીન, રણપ્રદેશ, પર્વતીય અને જંગલ અને દલદલીય જમીનો વિશેનું વર્ણન કરવામાં આવેલું છે. પછી ગુજરાતના કચ્છના રણને ક્યારે જૈવિક આરક્ષિત ક્ષેત્ર તરીકે ઘોષિત કરવામાં આવેલું જોવા મળે છે? તો તમારો આન્સર છે ઈસવીસન 2008. પડખાઉ જમીનનું અન્ય નામ શું છે? તો તમારો આન્સર છે એ, લેટેરાઇટ જમીન. બધા તેલીબિયાંમાં સૌથી વધુ તેલનું પ્રમાણ શેમાં હોય છે? તમારો આન્સર છે તલ. 74મો છે. કઈ ધાતુને લોખંડ પોલાદ ઉદ્યોગ માટે મહત્વની માનવામાં આવે છે? તમારો આન્સર છે મેંગેનીઝ. વૈજયંતીમાલા અને હેમામાલિની કઈ નૃત્ય શૈલી સાથે સંકળાયેલા છે? તમારો આન્સર છે ભરતનાટ્યમ. દુનિયાની સૌ પ્રથમ શિલ્પકૃતિનો નમૂનો કયો છે? તમારો આન્સર છે સારનાથનો સ્તંભ. મહામુનિ પારાશરે કયા ગ્રંથો રચેલા જોવા મળે છે? તો તમારો આન્સર છે વૃક્ષ આયુર્વેદ. વિશ્વ વ્યાપાર સંગઠનનું વડું મથક ક્યાં આવેલું છે? તમારો આન્સર છે જીનીવા. અન્ન સુરક્ષા ધારા હેઠળ કઈ યોજના ગુજરાતમાં અમલમાં આવી? તો તમારો આન્સર છે મા અન્નપૂર્ણા યોજના. ગ્રાહક શિક્ષક જાગૃતિ માટે કયું સામાયિક બહાર પાડવામાં આવે છે? તમારો આન્સર છે ઇનસાઇટ. માઇક્રો ટીચિંગના તબક્કાના યોગ્ય ક્રમમાં ગોઠવો. તો તમારો આન્સર છે સી, 1, 2, 3, 4 અને 5. 82 છે. નીચેનામાંથી કયું કાપા કાર્ય કૌશલ્યનો ઘટક યોગ્ય નથી? તમારો આન્સર છે સાતત્યતા. 83મો છે. શિક્ષણ વિદ્યાર્થીઓનું ધ્યાન કેન્દ્રિત કરવા માટે શાબ્દિક, અશાબ્દિક અને શાબ્દિક-અશાબ્દિક એમ સંયુક્ત વર્તન કરે છે એ કેવા પ્રકારનું વર્તન કહી શકાય છે? તમારો આન્સર છે ધ્યાન કેન્દ્રિત. સમયભારના નીચે આપેલા ઘટકો પૈકી કયું ઘટક સાચું નથી? તમારો આન્સર છે અક્ષાંશ રેખા. એ શાળા કક્ષાએ
પોતાના ગોળાની પસંદગી કરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખશો? તો તમારો આન્સર છે બી. નીચે આપેલા નકશાના અંગો પૈકી કયું અંગ સાચું નથી? તમારો આન્સર છે ડી. 87. સિક્કાઓનો ઉપયોગથી કઈ બાબત પ્રાપ્ત કરી શકાતી નથી? તમારો આન્સર છે એ પણ સાચું છે, ડી પણ સાચું છે અને બી પણ સાચું છે. ધોરણ 10ના એકમ પરિવહન માટે સંદેશાવ્યવહાર અને વ્યાપાર એકમ શીખવવા કયા પ્રકારનો ઉપયોગ કરશો? તો તમારો આન્સર છે બી. 1, 2, 3 અને 4 પ્રશ્નપત્રની બ્લુ પ્રિન્ટ બનાવવા માટે કઈ બાબતો જરૂરી છે? તમારો આન્સર છે બી. 1, 2 અને 4. મુદ્દા પ્રમાણે ભારાંક, વિષય પ્રમાણે ભારાંક અને પ્રશ્ન પ્રકાર પ્રમાણે ભારાંક. સામાજિક વિજ્ઞાનના સામાન્ય પદ્ધતિઓ કયા 3 વિભાગોમાં વહેંચાયેલા છે? તો તમારો આન્સર છે ડી. 1, 2 અને 4. શિક્ષક કેન્દ્રિત, વિદ્યાર્થી કેન્દ્રિત, શિક્ષક અને વિદ્યાર્થી સહભાગી જોવા મળે છે. 91 નંબર છે. સ્મૃતિ પ્રશ્નોના પ્રકારમાં કોનો સમાવેશ થતો નથી? તમારો આન્સર છે જવાબ આપો. 92 છે. નીચે આપેલા વિકલ્પોમાંથી કયું વિકલ્પ હર્બર્ટની ઉચ્ચ પદ્ધતિમાં આવતું નથી? તમારો આન્સર છે ડી. મૂલ્યાંકન. એટલાસનો ઉપયોગ કેટલી બાબતે કરી શકીએ છીએ? તો તમારો આન્સર છે તમામ બાબતોમાં કરી શકાય. પ્રવાસનું આયોજન કરવા, સ્થળ વચ્ચેનું અંતર અને દિશા, આબોહવા, તાપમાન, વરસાદ, ખનિજ જાણકારી મેળવવા, કાર્ય-કારણ સંબંધની સમજૂતી મેળવવા માટે. ટપાલ ટિકિટ એ ઐતિહાસિક સંદર્ભમાં કઈ રીતે ઉપયોગી નથી? તો તમારો આન્સર છે વ્યક્તિગત પ્રશંસા. નાટ્યકરણ પદ્ધતિથી વિદ્યાર્થીઓને કયા ફાયદા થાય છે તે જણાવો. તો તમારો આન્સર છે 1, 2 અને 3. બાળકને સ્મરણ શક્તિ વધે, સાંવેગિક ઘડતર થાય અને વર્ગ વ્યવહાર બહારનું શિક્ષણ પણ મળી શકે છે. 96 છે. નીચે દર્શાવેલા પૈકી સામાજિક વિજ્ઞાન શીખવવા માટેની વિશિષ્ટ પદ્ધતિઓ કઈ છે? તમારો આન્સર છે જીવન વૃત્તાંત. 97 છે. સામાજિક વિજ્ઞાન મંડળમાં સૌથી વધારે મહત્વ કોનું હોય છે? તો તમારો આન્સર છે સી. વિદ્યાર્થીઓનું. જોડકાવાળા પ્રશ્નો કયા હેતુ સ્પષ્ટ કરે છે? તો તમારો આન્સર છે ઉપયોગ. રાણીની વાવ વિશે વિદ્યાર્થીઓને સમજવાની સૌથી અસરકારક પદ્ધતિ કઈ હોઈ શકે? તમારો આન્સર છે પ્રવાસ પદ્ધતિ. અને છેલ્લો છે. એક જ તાસમાં કરવાના શિક્ષણ કાર્યથી યોજનાઓ એટલે શું? તો તમારો આન્સર છે છૂટો પાઠ. જો વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.